ભાવનગર જિલ્લા મહુવામાં કોળી સેનાના પ્રમુખ અને તેના પરિવાર ઉપર મહિલા સહિત 2 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહુવાના કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ઢાપા અને તેના દીકરા પત્ની ઉપર સંજય ટકો અને અન્ય 2 મહિલાઓ મળીને 4 લોકો દ્વારા હુમલો કરાયો હતો, જેમાં મુકેશભાઈના દીકરા સંજય ઉપર બેટ વડે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. મુકેશભાઈને ગંભીર ઈજા થતાં હનુમત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મારું નામ મુકેશભાઈ ઢાપા છે. હું કોળી સેનાનો પ્રમુખ છું. મારો છોકરો બપોરે મેચ રમતો હશે, એટલે છોકરાઓ મેચ રમતા હતા ને એમાં મેચ રમવામાં કાંઈક બાંધ્યા હશે, બરાબર. એટલે જે સંજય છે ને એ મારા છોકરાને કાંઈક બેટ મારવા દોડ્યો હોય છે. એટલે હું ખાલી એને કહેવા ગયો કે ભાઈ મારા છોકરાને કોણ બેટ મારવા દોડ્યું, શું કામ મારવા દોડ્યો હતો. મારો છોકરો કોઈની હારે બાંધ્યો નહોતો, બાંધ્યો એની બીજા હારે હતી. એટલે હું કહેવા ગયો ને તો એ લોકો આવીને સીધા મને મારવા માંડ્યા. ને જે ટકો છે ને એને મને છે ને અહીંયા આવીને વધા મારી દીધા ચાકુ. ને વાહામાં છે ને સંજયે મને છે ને ધોકા મારેલા છે. ને તેજલ છે ને એ મારા ઘરવાળાને માર્યા છે, ને મારા છોકરાને મારેલો છે. ને ગીતાબેન નામ છે એકનું, ને એકનું નામ સંજય છે, ને એકનું નામ ટકો છે. એનું કાંઈક સાચું નામ છે મને ખ્યાલ નથી, બરાબર. ને આ લોકોનો બહુ ત્રાસ છે. આ લોકો વારંવાર આવા કેસ આની લોકો ઉપર ઘણા છે. મહિનો દિવસ પહેલાં મારા ભાઈની હારે થોડીક બોલાચાલી થઈ હતી, પણ હવે ને થોડા દિવસ 15 દિવસ પહેલાં એક બીજા હારે આવો કેસ બન્યો હતો, બરાબર. આ લોકોનો બહુ ત્રાસ છે. આ લોકો આવી રીતના બધે છે ને કડીમાં ખોદા લઈને જ આટા મારે છે ને કાંઈ કામ કરતા લુખાગીરી જ કરે છે આ લોકો. ઢાપા સુધીર મુકેશભાઈ છે અને અમે જનતા પ્લોટ નંબર 2 પાટા વિસ્તારમાં છીએ. મારા પપ્પા કોળી સેનાના પ્રમુખ છે અને અમારે ક્રિકેટ રમવાના કારણે બબલ થઈ હતી અને અમે એ લોકોને કહેવા જતા ત્યારે એ લોકોએ અમારી પર માર મારવામાં આવ્યો છે. અને એ લોકો બસ એ કુલ લોકો 8 જણા હતા અને એક જણા પાસે છરી હતી અને 4-5 જણા પાસે લોખંડના પાઇપ અને ધોકા હતા. અને મારા ઉપરના પગમાં મારવામાં આવી છે અને મને આ ડાબા હાથમાં મારવામાં આવી છે, મારા મમ્મીના માથામાં મારવામાં આવી છે.